છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે ચેપ્ટર નંબર 3 જે ચાલુ કર્યું હતું ક્લાસ 6 કુતૂહલની ટેક્સ્ટ બુકમાં એ જોવાના છીએ. જો આગળના પાર્ટ તમે કોઈ નથી જોયા તો જોઈ લો. પાર્ટ 1 પાર્ટ 2 આપણે અપલોડ કરી દીધા છે અને હવે આપણે જોવાના છીએ પાર્ટ નંબર 3. શાયદ પાર્ટ નંબર 3 જ આપણે પહોંચ્યા છીએ. હા, અને હવે આપણે જે કિસ્સા છે એ જોવાના છીએ. આપણે એકવાર ચેક કરી લઈએ. હા, પાર્ટ નંબર 3માં જ આપણે પહોંચ્યા છીએ અને ચેપ્ટર નંબર 4નો પણ મેં પાર્ટ 1 છે એ અપલોડ કરી દીધું છે, તો એ પણ હારોહાર તમે સ્ટડી કરતા જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી. જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ગ્રુપમાં બધે છે શેર કરો. ચલો આપણે જોઈએ આગળ શું આપણે અહીંયા કિસ્સા જોવાના હતા. કિસ્સો 1 અને કિસ્સો 2. પહેલાં આપણે મશરૂમની બધી વાત કરી ગયા હતા. પછી જેટલા પણ પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, ચરબી છે, એ ક્યાંથી મળે, શું ખોરાક ખાવાથી મળે, એ બધું આપણે જોયું. હવે છે કિસ્સો 1. પહેલાંના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન ખલાસીઓને ઘણીવાર દાંતના પેઢામાંથી રક્તસ્રાવ અને પેઢામાં સોજો આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. 1746માં એક સફર દરમિયાન શું કીધું છે, સ્કોટિશ ફિઝિશિયન જેમ્સ લિન્ડેએ નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું સેવન કરનારા ખલાસીઓ આ લક્ષણોમાંથી સાજા થયા હતા. પેઢામાંથી રક્તસ્રાવ અને પેઢામાં સોજો એ સ્કર્વી રોગના લક્ષણો છે. શું થતું હતું? જો આવી મુસાફરી કરે તો સ્કર્વી રોગ થઈ જતો હતો. સ્કર્વી રોગ છે એ શું કામે થાય? કેમ કે તમે ખાટા ફળ નથી ખાતા. એને શું જોયું કે જે લીંબુ અને નારંગીને ખાય છે ને એને સ્કર્વી થતો નથી. સ્કર્વી છે એ વિટામિન સીની ઉણપથી થાય. જ્યારે તમારા બોડીમાં વિટામિન સી ના હોય ને તો એની ઉણપથી સ્કર્વી રોગ થાય. તો તમારે એના માટે એવા ફ્રૂટને એવું બધું ખાવું પડે કે જેમાં વિટામિન સી હોય. તો આનો મિનિંગ ખાલી કિસ્સો કહેવાનો એટલો જ છે કે સ્કર્વી રોગ છે એ વિટામિન સીની ઉણપથી થાય, એના માટે તમારે ખાટા ફળોને એવું બધું ખાવું પડે. કિસ્સો 1 વાંચીને તમે શું અર્થઘટન કરો છો? સ્કર્વીનો ઇલાજ શું છે? લીંબુ અને નારંગી સ્કર્વીને મટાડવામાં મદદ કરે છે. વિટામિન સીની ઉણપથી આપણને સ્કર્વી થાય છે. લીંબુ અને નારંગી જેવા ખાટા ફળોમાં શું હોય? વિટામિન સી હોય છે અને આ રોગ છે એ મટાડવામાં એ શું કરે છે? આપણને મદદ કરે છે. હવે આપણે જોવાનો છે કિસ્સો નંબર 2. શું કીધું છે કિસ્સામાં? 1960ના દાયકામાં ભારતીય વૈજ્ઞાનિકોને હિમાલયની આસપાસના વિસ્તાર અને ભારતના ઉત્તરીય મેદાનોની માનવ વસ્તીમાં ગળામાં જે આગળનો ભાગ છે એ ફૂલી જવાના લક્ષણો વ્યાપક રીતે જોવા મળ્યા હતા. શું કામ આવું થયું હતું 1960માં? ભારત સરકારના ધારાધોરણ મુજબ મીઠામાં આયોડિન ઉમેરીને આયોડિનયુક્ત મીઠું તૈયાર કરવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આયોડિનયુક્ત મીઠાના સેવનથી ઉપરોક્ત લક્ષણોમાં નોંધપાત્ર છે ઘટાડો જોવા મળ્યો હતો. એનું રીઝન એક જ હતું કે ત્યારે છે હિમાલય આજુબાજુના લોકો હતા એ મીઠું તો નમક તો ખાતા પણ એમાં આયોડિન હતું નહીં. એટલે હવે પછી ભારત સરકારે શું કર્યું કે આયોડિનયુક્ત મીઠું ખાવાનું જે બધાને આગ્રહ કર્યો અને પછી આ જે લક્ષણો છે એમાં દેખાણા નહીં અને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. એટલે નોંધપાત્ર ઘટાડો છે એ જોવા મળ્યો. કેમાં? અને આ રોગ છે ને ગોઈટર નામનો રોગ છે, આગળ આવશે આપણે જોઈએ. નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આવું થવાનું કારણ આ પ્રદેશની જમીનમાં આયોડિનની ઉણપ હતી. શું હતું કે એની જમીન છે એમાં શું હતું? આયોડિનની ઉણપ હતી. એટલે તમને જે મીઠું ખાવ છો એમાં પણ ન જોવા મળે, જેના પરિણામે સ્થાનીય પાણી અને ખોરાકમાં પણ આયોડિનની ઉણપ હતી. એટલે આયોડિન એને કોઈ પણ રીતે મળતું નહોતું બોડીમાં. એટલે એને જે ગળું ફૂલી જવાનું, જે અગ્રભાગમાં એવું થતું હતું ગળું ફૂલી જાય એવું, તો એ ગોઈટર નામનો રોગ છે આયોડિનની ઉણપને લીધે થતો હતો. કિસ્સા 1માં આપણે વિટામિન સીથી, જો વિટામિન સી તમને મળતું નથી, એની ઉણપ હોય તો સ્કર્વી થાય છે. અને બીજા કિસ્સામાં આપણે જોયું કે આયોડિન તમારા બોડીમાં ના હોય તો તમને ગોઈટર નામનો રોગ થાય છે. કિસ્સા 2 પરથી તમે શું તારણ કાઢ્યું? આયોડિનયુક્ત મીઠા વિશે સમાચારપત્રો, જાહેરાતો, મીઠાના પેકેટ પરનું લખાણ વાંચીને જાણ્યું હશે. તો શું અર્થ છે? આયોડિનયુક્ત મીઠું એ મીઠામાં જરૂરી પ્રમાણમાં આયોડિનના ક્ષાર ઉમેરીને બનાવાતું મીઠું છે. એટલે એને રિફાઇન કરવામાં આવે છે. મીઠાની ખેતી એ અગરિયા નામના સમુદાયની પરંપરાગત પ્રથા છે. તેઓ કચ્છના નાના રણ અને ગુજરાતના અન્ય ભાગમાં મીઠાની ખેતી કરે છે. 8 મહિના સુધી તેઓ રણની કાળઝાળ ગરમીમાં રહે છે અને શું કરે છે કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે ખૂબ મહેનત કરે છે. મીઠાની ખેતી કરવી ઇઝી નથી,
પગમાં હાથમાં બધે છાલા પડી જાય, કન્ટિન્યુઅસ તમે મીઠા માર્યો એટલે ક્ષારયુક્ત પાણી છે એ બહુ ખરાબ છે. એ બહુ જ અઘરી ખેતી છે અને એ ખેતી વધારેમાં વધારે કચ્છમાં ગુજરાતમાં થાય છે. આખા ભારતનું વધારે મીઠું જો પ્રોડ્યુસ થતું હોય તો એ કેમાં છે? ગુજરાતમાં. આપણા શરીરને વિવિધ રોગોથી બચાવવા આહારના અન્ય ઘટકો વિશે તમે શું જાણકારી કેવી રીતે મેળવશો? ચલો જોઈએ. પ્રવૃત્તિ નંબર 3.4 આપ્યું છે. ચાલો સર્વેક્ષણ કરીએ. આહારના વિવિધ ઘટકોના કાર્યો અને સ્ત્રોતોની જાણકારી માટે આકૃતિ 3.5માં આપેલ કોષ્ટકનો અભ્યાસ કરો. વિટામિન અને ખનિજ તત્વોના વધુ સ્ત્રોતો શોધો. ઉપરાંત આહારના આ ઘટકોના અભાવથી થતા રોગોના લક્ષણો પણ સમજો. હવે તમારે છે એ આકૃતિ 3.5 કીધું છે, જે અહીંયા તમને નીચે આપી છે, એ આપણે આખું હમણાં જોઈએ જ લઈએ. એ કોષ્ટક મોસ્ટ આપી છે, યાદ રાખવાનું છે. તમારે આડોશ પાડોશમાં જ મુલાકાત લેવાની છે, લોકો સાથે વાતચીત કરવાની અને જાણો કે વ્યક્તિમાં જે કોષ્ટકમાં દર્શાવેલા લક્ષણો છે કે નહીં. હવે આ લક્ષણો તમારા આહાર સાથે સંબંધ ધરાવે છે. પોષણની ઉણપથી થતા રોગો શું છે અને એનાથી થતા જે વિકાર છે એ બધા શું તમારે ઓળખવાના છે. જે કાંઈ રોગ થાય છે એ બધું અવલોકન કરવામાં આવેલ લક્ષણો માટેના સંભવિત કારણો અને સુધારા માટે આહારમાં જરૂરી ઉપાય સૂચવો. વધુ સલાહ માટે તમારે ડૉક્ટરની મુલાકાત લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. એટલે આ બધું ચેક કરો. જો આમાંથી કાંઈ પણ તમને અલગ આડાવડું ખામી જેવું લાગતું હોય તો ડૉક્ટર પાસે જવાની વાત કરી છે. ચલો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. આહારના ઘટકમાં છે વિટામિન એ. એનું કાર્ય શું છે? વિટામિન એ તમે ખાઓ, તમારી મીન્સ તમે જે ખોરાક લેવામાં વિટામિન એ હોય તો તમને આંખો અને ત્વચાના રોગ થતા નથી. એ સ્વસ્થ રહે છે. હવે એ કેમાંથી મળે છે? તો કે પપૈયું ખાઓ, ગાજર ખાઓ, કેરી ખાઓ, દૂધ ખાઓ, તેમાંથી તમને શું મળે છે? વિટામિન એ મળે છે ગાજરમાંથી. ને મેં એટલે જ કે ગાજરને એવું બધું ખાઓ, લીલોતરી ખાવાનું. એમાંથી થતો રોગ કયો છે? જો તમારે વિટામિન એ ન હોય તો તમને દ્રષ્ટિ ગુમાવવી, એટલે તમે જે જોવાની જે ક્ષમતા છે એ ગુમાવી બેસો છો એની ખામીને લીધે. લક્ષણો શું છે? નબળી દ્રષ્ટિ, એટલે મીન્સ જેને નંબર હોય મારી જેમ, આપણે જે સ્પેક્સ પહેરતા હોય એ બધાને વિટામિન એની ઉણપ હોય. અંધારામાં દ્રષ્ટિ વિહીનતા થઈ જવી, પછી રતાંધણાપણું થવું, ક્યારેક સંપૂર્ણ અંધત્વ આવી જવું, બધું વિટામિન એની ખામીને લીધે છે. આફ્રિકાના મોસ્ટલી ચાઇલ્ડમાં છે વિટામિન એની ખામી જોવા મળી છે, કેમ કે ત્યાં છે ખોરાક એ પ્રકારનો મળતો નથી. ધેન છે વિટામિન B1. હૃદયને સ્વસ્થ રાખે છે અને વિવિધ કાર્યો કરવા માટે શરીરને મદદરૂપ થાય છે. હૃદય માટે બેસ્ટમાં બેસ્ટ છે વિટામિન B1. શું ખાવાથી મળે? કઠોળ, સૂકા મેવા, આખા ધાન્ય ખાઓ, તેલીબિયા ખાઓ. તેલીબિયામાં જે તેલ આપતા હોય લાઈક મગફળીને એ બધા છે. પછી દૂધની બધી બનાવટો ખાઓ તો એમાંથી તમને આસાનીથી વિટામિન B1 મળી જાય. અને એની ઉણપથી થતો જે રોગ છે એનું નામ છે બેરી. વિટામિન એમાં રતાંધણાપણું એટલે દ્રષ્ટિ ગુમાવીને એ. પછી વિટામિન B1માં શું આવશે? બેરી. પગ અને હાથમાં સોજો આવી જાય, પછી ઝનઝનાટી થાય, બળતરા થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તો એ બધાને વિટામિન B1ની ખામી હોય ને એ બતાવવું પડે ડૉક્ટરને. ધેન છે વિટામિન સી. વિટામિન સી છે એ શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે. તમને કાંઈ ઇમ્યુનિટી તમારી ઘટવા દે નહીં. વિટામિન સી તમારા બોડીમાં હોય તો આમળા, જામફળ, લીલા મરચાં, નારંગી, લીંબુ આ બધું ખાવ એટલે તમને શું મળે? વિટામિન સી મળે. અને એનાથી જે રોગ થાય એને સ્કર્વી કહેવામાં આવે છે. એમાં શું થાય? પેઢામાંથી લોહી નીકળવા માંડે, પછી ઘા છે એ રૂજ ન આવે, તમને ભાગે તો રૂજ ન આવે, તો એને સ્કર્વીની શું હોય? બીમારી હોય. પછી વિટામિન ડી છે. આપણને ખબર હોય સૂર્યપ્રકાશ લઈ એટલે એમાંથી આપણને મળે છે. એ હાડકાં અને દાંત માટે કેલ્શિયમને શોષવામાં શું કરે છે? શરીરને મદદ કરે છે. કેલ્શિયમ હારે રિલેટેડ છે વિટામિન ડી. હાડકાં અને દાંત હારે રિલેટેડ છે. જે તમે સૂર્યપ્રકાશ લો એમાંથી મળે. દૂધ છે, માખણ છે, માછલી છે, ઈંડા છે, એ બધી વસ્તુમાંથી શું મળે? વિટામિન ડી મળે છે. અને એનાથી થતો રોગ છે એ છે રિકેટ્સ એટલે સુકતાન. એ હાડકાનો રોગ કહેવાય. નરમ અને વળેલા હાડકાં થઈ જાય, તરત હાડકાં છે એ બટકવાની એવી સંભાવના રહે જો વિટામિન ડીની ખામી હોય તો. ધેન છે કેલ્શિયમ. કેલ્શિયમ છે એ હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. દૂધ છે, સોયા દૂધ છે, દહીં છે, ચીઝ છે, પનીર છે, તો એ બધામાંથી તમને ઇઝીલી કેલ્શિયમ મળી જાય છે. જે હાડકાં અને દાંતમાં સડો જો ન હોય, તમે ખાવ નહીં, સરખું કેલ્શિયમ ખાવામાં ન આવે તો દાંતમાં સડો આવી જાય, હાડકાં છે એ એવા થઈ જાય ખોખલા જેવા, એ નબળા હાડકાં થઈ જાય અને દાંતમાં સડો આવી જાય. આયોડીન છે એ તમારા બોડીમાં જો હોય તો શારીરિક અને માનસિક પ્રવૃત્તિ કરવામાં મદદ મળે. તમારો જે બુદ્ધિનો વિકાસ છે એ સારો થાય અને શારીરિક વિકાસ પણ સારો થાય. એ કેમાંથી મળે આયોડીન? દરિયાઈ જે શેવાળ હોય એમાંથી. સિંગોડા ખાઓ, તમે સિંગોડા કદાચ ખાયા હોય તો શિયાળામાં મળતા હોય. આયોડીનયુક્ત મીઠું ખાઓ તો એ બધામાંથી આયોડીન મળી રહે. ગોઈટર નામનો રોગ થાય જો તમારા બોડીમાં આયોડીન ઘટતું હોય તો, અને ગળાના અગ્રભાગમાં એ ગોઈટરમાં શું થશે? સોજો આવશે.
આપણે હમણાં જ અહીંયા એક પિક્ચર છે એ જોઈ ગયા ઇમેજ. જો અહીંયા આ છોકરીને છે આગળના ભાગમાં શું આવ્યું છે, સોજો આવ્યો છે. ધેન જોવાનું છે આયર્ન, લોહીનો મહત્વનો ઘટક. એટલે જો લીલા પાંદડાવાળા તમે શાકભાજી ખાઓ, બીટ ખાઓ, દાડમ ખાઓ, તો એ બધામાંથી તમને આયર્ન છે એ મળી જાય છે. લોહીમાં છે એ આયર્ન હોવું જરૂરી છે. એટલે છે ને જે ગર્લ્સ આપણે જે પીરિયડ્સ આવતા હોય ગર્લ્સને, તો એ બધાને આયર્નની છે એ ગોળી આપવામાં આવે કે જેથી તમારા બોડીમાં એ ઘટે નહીં, બ્લડની સાથે વયું ના જાય. એટલે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું જોર રાખવાનું. હવે જો એમાં એનિમિયા નામનો રોગ થાય, જો તમારા બોડીમાં ના હોય તો આ લેડીઝને થવાની સંભાવના એનિમિયા છે એ બહુ વધારે હોય. એને પાંડુ રોગ કહેવામાં આવે છે. નબળાઈ છે, શ્વાસ લેવામાં તકલીફ થવું, એવું બધું થાય છે. આ રોગના બધા લક્ષણો હતા. હવે આકૃતિ 3.5 પરથી તમે શીખ્યા કે વિટામિન A, B1, C, D તથા ખનિજ તત્વો, મિનરલ્સ, કેલ્શિયમ, આયોડિન, આયર્ન એ ખોરાકના 2 જૂથ છે જે આપણા શરીરને વિવિધ રોગો અને સામે શું આપે છે, રક્ષણ આપે છે. પરંતુ આપણે વિટામિન અને ખનિજ તત્વોની ઉણપથી થતા રોગો એટલે કે ડેફિશિયન્સી ડિસીઝીસ અથવા તો વિકારો એટલે કે ડિસઓર્ડર્સ કેવી રીતે દૂર કરી શકીએ. હવે આ બધું તો આપણે જોયું કે વિટામિન જે ખાઈ, ખનિજ તત્વો કાંઈ પણ આપણે લઈએ છીએ તો એની સામે શું ખાઈએ તો રક્ષણ મળે એ બધું. પણ હવે રોગ થઈ જાય તો એની સામે રક્ષણ કઈ રીતે મેળવવું એ વાત કરવાની છે. અહીંયા તમને જે આપ્યું છે એ જોઈ લો, બધા સ્ત્રોતોના ફોટો આપ્યા છે. વિટામિન A છે એમાં પપૈયું ખાવું જોઈએ, ગાજર ખાવું જોઈએ, કેરી ખાવી જોઈએ, દૂધ ખાવું જોઈએ, એ બધું. જેમ તમને વિટામિન B1માં છે એ અળસી છે આપ્યું છે, ઘઉં છે, પનીર છે, કોળાના બીજ છે, ચોખા છે, તો એ બધું ખાવ તો તમને શું મળી જાય, વિટામિન B1 મળે. પછી વિટામિન Cમાં તમારે ખાટા ફળો છે અને મરચાં છે, લીલા મરચાં, જામફળ, નારંગી, ટામેટું, આમળા, લીંબુ એવું બધું ખાવું જોઈએ. અને વિટામિન D માટે તમારે મશરૂમ છે, ઈંડા છે, માછલી, માખણ આવું બધું ખાવું જોઈએ. તો તમને આ જે પણ રોગો છે એ થવાની સંભાવના ઓછી રહી. આહારના જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે, શરીરના સમારકામમાં મદદ કરે છે અને રોગોથી રક્ષણ આપે છે, તેમજ વિવિધ શારીરિક કાર્યોને જાળવી રાખે છે, તેમને પોષક તત્વો કહેવામાં આવે છે. જેટલા પણ ઘટકો આપણને આ બધી વસ્તુ કરવામાં મદદ કરે છે તો એને તમે શું કહેશો, પોષક તત્વો કહેશો. જે રોગ સામે રક્ષણ આપતું હોય, આપણને ગ્રોથ થવામાં મદદ કરતું હોય, કાંઈ બોડીમાં વાગે તો સમારકામ કરવામાં મદદ કરતું હોય. આપણા આહારમાં મુખ્ય પોષક તત્વોમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુનો સમાવેશ છે એ આપણા આહારમાં આપણે આગળ જોઈએ જ કે એ બધી કંઈક ને કંઈક સમાવેશ થતો જ હોય. હવે ધ્યાન છે વિટામિન અને ખનિજ તત્વોને રક્ષણાત્મક પોષક તત્વો પણ કહેવામાં આવે છે. આ પોષક તત્વો આપણા શરીરને રોગોથી બચાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે. તમારા માતા પિતા તમને દૂધ, લીલા શાકભાજી, ફળો, આખા ધાન્ય નિયમિતપણે છે એ ખાવાની સલાહ આપી હશે. આપણને કહેતા જ હોય કે ભાઈ તું આ ખાઈ લે, આ ખાઈ લે, આ ખાઈ લે. શું કામે કહે છે કે જે તમે પણ ખાઓ છો એમાંથી તમને વિટામિન છે, પછી જે ખનિજ ક્ષાર છે એ બધું મળી રહે, એના લીધે તમારું બોડી તંદુરસ્ત રહે. આ ખાદ્ય પદાર્થો વિટામિન અને ખનિજ તત્વોના કેટલાક સ્ત્રોત છે. વિટામિન અને ખનિજ તત્વો અલ્પ માત્રામાં જરૂરી હોવા છતાં તે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે. આપણા શરીરને જો સ્વસ્થ રાખવું હોય તો એ બધા વિટામિન છે એ આવશ્યક છે. કાચા અને રાંધેલા શાકભાજીમાં શું તફાવત જોવા મળે છે? જો તમે કાચા ખાઓ ને તો એમાં વધારે વિટામિન્સ ને એવું મળે. રાંધેલામાં છે એ વિટામિન છે એ બળી જવાની સંભાવના વધારે હોય. શું કીધું છે? શું તમે ક્યારેય નોંધ્યું છે કે શાકભાજીને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તે પોતાનો મૂળ રંગ ગુમાવી દે છે અથવા પોચી બની જાય છે? વિટામિન સી અને અન્ય કેટલાક પોષક તત્વો વધુ ગરમીને કારણે શું થઈ જાય છે? બળી જાવ એટલે કે નષ્ટ થઈ જાય છે. શું આપણા આહારમાં ફળો અને કાચા શાકભાજીનો સમાવેશ કરવો ડહાપણ ભર્યું નથી? એટલે શું કીધું છે કે તમારે છે કાચા ફળો ને એવું બધું શાકભાજી ને એવું થોડું કાચું ખાવાનું રાખવું જોઈએ. ઓલવેઝ એવું નહીં કે પકવેલું જ ખાવું. શાકભાજી અને ફળોને ધોવાથી, કાપવાથી, છાલ કાઢવાથી તેમના કેટલાક વિટામિન્સ નષ્ટ થઈ જાય. એ તો આપણને ખબર જ છે. ઘણા ફ્રૂટમાં મમ્મી કહેતા હોય કે ભાઈ તું છાલ હોતું ખા, છાલ કાઢવાની એમાં કંઈ જરૂર નથી. તેમ છતાં ફળો અને શાકભાજીને વાપરતા પહેલાં સારી રીતે ધોવા તો જોઈએ જ, પણ એને કાપવામાં છાલ કાઢવાની ને એવા પેતરા ના કરવા જોઈએ. જે ખવાતી હોય એ છાલ ખાઈ લેવાની. શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ પ્રાણીઓમાંથી મેળવી શકીએ છીએ? વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવી શકાય બધા પોષક તત્વો? તો કે હા. ના. મેદુ શું કહે છે? ના. મીઠા જેવા પોષક તત્વો દરિયાના પાણીમાંથી કે ખડકોમાંથી મેળવી. એ વાત સાચી છે કે મીઠું છે એ આપણને છે એ કેમાંથી મળે?
મીઠું દરિયાના પાણીમાંથી મળે, એ કોઈ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતું નથી. અને બાકી જો આ હજી કહે છે કે વળી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આપણા શરીરમાં વિટામિન ડીનું ઉત્પાદન કુદરતી રીતે થાય છે, તો એ વનસ્પતિ અને પ્રાણીમાંથી તો નથી જ મળતું. એટલે આનો આન્સર ના પણ હોઈ શકે કે આપણે મીઠું અને સૂર્યપ્રકાશ છે એ બે એમાંથી મળતું નથી. હવે અહીંથી છે એ આપણે પાર્ટ નંબર 4માં જોશું. અને જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડજો. થેન્ક યુ.